ભાવનગરથી રાજુલા જઈ રહ્યા છીએ મારા પરમ મિત્ર મહેશભાઈના ગામ, અને અમારી ચેનલમાં જોડાયેલા રહેજો. તમને આગળનો નજારો બતાવશું અમે. ચાલો, તાપસ પહોંચી ગયા છે. અલંગ છે 29, ભંડારિયા 2 કિલોમીટર, તળાજા હાઈવે માથે ચડી ગયા છે અમે હવે. ફાઇનલ તળાજા પહોંચી ગયા છે મિત્ર. તમે આ મંદિર જોયું હોય તળાજાનો ડુંગરો તો કોમેન્ટમાં લખજો. હવે જઈ રહ્યા છીએ લોંગળીએ મેરડીમાંના દર્શન કરીશું. અમારા મહેશભાઈના માતાજી બેઠા છે મેરડીમાં, ત્યાં જઈને હવે દર્શન કરીશું. હાલો મિત્રો, તમને ત્યાં જઈને દર્શન કરાવું મેરડીમાંના. ફાઇનલી મેરડીમાં અમે પહોંચી ગયા છીએ. તો મિત્રો, મેરડીમાંના દર્શન કરી નાખજો અને કોમેન્ટમાં જય માં મેરડીમાં લખી નાખજો. ફાઇનલી મેરડીમાં અમે પહોંચી ગયા છીએ. જો મિત્રો, મેરડીમાંના દર્શન કરી નાખજો અને કોમેન્ટમાં જય માં મેરડીમાં લખી નાખજો. મેરડીમાં દર્શન કરવા આવ્યા હતા. ખીચડો તૈયાર છે. હવે ચાલો મિત્રો, પ્રસાદી લઈ લેવી થોડીક, પછી આગળનો નજારો તમને બતાવશું મિત્ર. ચાલો મિત્રો, મેરડીમાં અહીંથી નીકળી ગયા છે. હવે અમે જઈશું મહેશભાઈના ગામ રાજપડા. ના જઈ તમને રાજપડા ગામ બતાવી કેવું છે. ફાઇનલી મહુવાનું ફાટક આવી ગયું છે. હવે અહીંથી અમારે રાજપડા ગામ થાય છે 15 કિલોમીટર. ત્યાં જઈને તમને રાજપડા ગામ બતાવશું. મેં ડુંગર પહોંચી ગયા છીએ. ડુંગર ગામમાંથી હવે રાજપડા અહીંથી થાય છે 3 થી 4 કિલોમીટર જેવું થાય છે. ત્યાં જઈને તમને રાજપડામાં જઈને રાજપડા ગામમાં પહોંચી ગયા છીએ અમે. જોઈ લો રાજપડા ગામની શેરીઓ.
મહેશભાઈના ઘરે જમીન કાઢવીને અમે આવી ગયા છીએ કેળા વીણવા. ચાલો મિત્રો કેળા વીણી લેવી. જો આ મિત્રો કેળા છે, મહેશભાઈ કેળા વીણે છે. હું પણ મહેશભાઈ અરે કેળા વીણવા જ આવ્યો છું. મહેશભાઈ ક્યાંય કેળા બહુ થાય છે, હાથનું કરવું હોય તો વીણવા જ આવી. મેં તો હાલો આપણે વીણી આવી કેળા. કેળા વીણીને અમે રાજપોળાથી નીકળી ગયા છીએ. હવે જાવીશું ડુંડાસ વીર વસરાજ સોલંકીનું સુરવીર, આપણા સોલંકીના વીર વસરાજના મંદિરે જઈને તમને દર્શન કરાવું મિત્રો. ચાલો મિત્રો અમે ડુંડાસ પહોંચી જઈએ છીએ વસરાજ દાદાના મંદિરે. જો વસરાજ દાદાનું મંદિર છે ડુંડાસનું. હમણાં અંદર જઈને તમને દર્શન કરાવું. દર્શન કરી લેજો મિત્રો અને કોમેન્ટમાં લખી નાખજો જય વસરાજ. મંદિર તો બંધ છે પણ મિત્રો બહારથી દર્શન કરી લેવી અને તમને બહારના ત્યાંથી દર્શન કરાવી. હવે આપણે આગળના મંદિરે જઈશું. ત્યાં વાવ છે વસરાજ દાદાની, વાવના દર્શન તમને કરાવી. રામજી મંદિરના દર્શન કરાવશું મિત્રો. હાલો મિત્રો વાવના તમને દર્શન કરાવું. જો આ વાવ મેં તમને કીધી હતી કે વાવના દર્શન કરાવીશું. જો આ વાવના મહેશભાઈ જાય છે વાવ બાજુ. વાવને તો તાળું માર્યું છે એટલે અંદર જઈને નહીં દે. વાવના દર્શન કરો, બહારથી વાવના દર્શન કરી લો મિત્રો. આ બહુ જૂની છે વાવ, વર્ષો જૂની. વાવના દર્શન કરી લીધા છે. હવે મિત્રો આપણે જઈશું રામજી મંદિરે. મહેશભાઈ કહે છે અહીંયા રામજી મંદિરે છે, ત્યાં આપણે દર્શન કરી લેવી રામજી મંદિરના. વસરાજ દાદાના મંદિરે રહેવા કરવાની સુવિધા છે. પ્રસાદીનો છે સમય, પ્રસાદી મળે, રહેવા કરવા માટે રૂમે મળશે, બધી સુવિધા છે. એકવાર તમે વસરાજ દાદાના ડુંડા જઈને મુલાકાત લો અને વસરાજ દાદાના દર્શન કરી જુઓ. તો આ વસરાજ દાદાનું આ રૂમું છે. અહીં રહેવાની સુવિધા છે, જમવાની સુવિધા છે. હવે અમે અહીંથી નીકળવી સીધા ભાવનગર. મિત્રો વિડીયો પસંદ આવ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તમે ચેનલમાં અન્નમ બન્યા રહેજો અને આગળના નવા વિડીયો તમને જોવા મળશે.